આજે સચેન ટાવર યોગ કેન્દ્ર મેમનગર ખાતે જીવન જીવવાની સાચી શૈલી અનુસંધાને શ્રી વિજયદાદાના સહયોગથી અને ચંદ્રિકાબેન જાનીની સૂઝથી સુજોક અને એક્યુપ્રેશર મુદ્રા નિષ્ણાત ભાર્ગવીબેન ત્રિવેદીનો સેશન્સ રાખેલ, જેમાં યોગકોચ અલકાબેન શુકલ, યોગ ટ્રેનર હંસાબેન, અંબિકાધામના ટ્રેનર પંચોલી, આદિત્ય બ્લોચના કોકિલાબેન, જે ઇન્ટરનેશનલ સ્કૂલ ગાર્ડનના વંદનાબેન તેઓની યોગ સાધકોની ટીમ સાથે હાજર રહેલ. આ સવારની શુભ પ્રભાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોડકદેવ વોડાના નવોદિત કાઉન્સિલરો માનવંતા દેવાંગભાઈ દાણી, ધરમશીભાઈ દેસાઈ, ભાવનાબેન પટેલ, પારુલબેનનું ચંદ્રિકાબેન જાનીએ તેમજ તેઓની ટીમે ભવ્ય સ્વાગત કરેલ તેમજ ચૂંટાવવા બદલ વિજયદાદા સહિત બધા જ સાધકોએ તાલીવાદનથી અભિવાદન કરેલ. માનનીય દાણી સાહેબ સૌનો ટીમ વતી આભાર વ્યક્ત કરી અને વિશ્વગુરુ ઉજવવાન તપસ્વી વડાપ્રધાન શ્રી મોદીજીની યોગ બનાવે નિરોગની વાત કરી વિશ્વયોગ દિન 21 જૂનની યાદ કરાવી સૌને સહજભાવે આગવી શૈલીમાં યોગ થકી શારીરિક શક્તિમાન બનવાની સુંદર વાત કરી સન્માનિત કરવા બદલ સૌ યોગી ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરેલ. સૌ કાઉન્સિલરો આમંત્રણને માન આપી હાજરી આપવા બદલ સાધકોએ વંદન પાઠવ્યા હતા. ધન્યવાદ. વિજયદાદાના આત્મીય સ્નેહ વંદન. ગુજરાતની બધી જિલ્લા પંચાયત અને સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, અમિતભાઈના નેતૃત્વમાં આપણે જો બંગાળની અંદર ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. અમદાવાદ પૂરતું નહીં, ભારત પૂરતું નહીં, પણ સમગ્ર વિશ્વએ આ યોગ પ્રણાલી આપણી સ્વીકારી છે અને એને આધારે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર સૌ પ્રથમ યોગ યુનિવર્સિટીની સ્થાપના થઈ. યોગ યુનિવર્સિટીમાં શિશુપાલજી અને એમની ટીમ સમગ્ર આપણે વાત કરીએ કે અમદાવાદની અંદર, ગુજરાતની અંદર યોગ ટ્રેનર તરીકે આપણને વાત કરીએ કે બહાર સલાહ લેવા જાઓ અને ઘણા જીમમાં જતા હોય છે તો રૂપિયા આપીને આપણે વાત કરીએ કે ટ્રેનિંગ લેતા હોઈએ છીએ ત્યાં આગળ મહિને 3000 4000, પરંતુ અહીંયા આગળ ચંદ્રિકાબેન અને એમને સમગ્ર બેનની જ્યોતિર્બેનની ટીમે સરસ રીતે કે વગર રૂપિયે કે ભાઈ આપણે નિરોગી કઈ રીતે રહી શકીએ એના માટેનું આપણે વાત કરીએ કે આપણને સુંદર માર્ગદર્શન આપ્યું છે અને એનો લાભ પણ અમને મળ્યો અને સમગ્ર એરિયાને સતત આ લાભ મળતો રહે છે. અને આપ બધાનો અમારી આ પહેલી મિટિંગ છે વિજેતા થયા પછી, બરાબર, ઉમેદવાર તરીકે અહીં આવ્યા હતા, આ જ જગ્યા પર બેઠા હતા સચેન ટાવરની અંદર અને તમે બધાએ મત આપીને જંગી બહુમતીથી જીતાડ્યા અને ફરીથી અમદાવાદમાં ભારતીય જનતા